ચર્ચા વિસ્તારથી કરી શકાય, પણ વિસ્તાર ન કરતા શ્રી કૃષ્ણાસ્ય પ્રગટ વિરહાનલ શ્રી વલ્લભ છે. એટલે કે વલ્લભ અગ્નિ સ્વરૂપ એટલે દજાડનારી અગ્નિ નહીં. અહીંયા તો ઉલટું છે, નજીક જાઓ તો શીતળતા લાગે ને દૂર જાઓ તો તાપ લાગે. સંસારની અગ્નિ નજીક જાઓ તો તાપ લાગે ને દૂર જાઓ તો શીતળ લાગે. આ એ અગ્નિ છે જે આપણા દોષોને બાળનારી છે. આ એ અગ્નિ છે જે આપણી અંદર ભગવદ વિરહને પ્રગટાવનારી છે. શ્રી મહાપ્રભુજી તો પ્રગટ વિરહનું સ્વરૂપ છે. અને એટલા માટે વાર્તામાં આવે છે ને, જયારે પરમાનંદ દાસજીના ઘરે મહાપ્રભુજી પધારે, ગાદી તકિયા પર મહાપ્રભુજી બિરાજેલા છે અને ત્યારે પરમાનંદ દાસજીને આજ્ઞા કરી કે પરમાનંદ દાસ કછું પદ ગાઓ. અને જ્યારે આ કહ્યું અને ત્યારે પરમાનંદ દાસજીએ ગાયું, હરી તેરી લીલા કી સુધી આવે. હે પ્રભુ, આપના લીલાની સુધી આવી રહી છે. અને જ્યાં આ ગાયું 3 દિવસ સુધી મહાપ્રભુજી મૂર્છિત થઈ ગયા. અને રાસના 3 સ્થાન છે, ભાવ પ્રકાશમાં સમજાવ્યું, વૃંદાવન, ગિરિરાજજી ને યમુનાજી. 3 દિવસ સુધી તાપમાં વિરહમાં મહાપ્રભુજી મૂર્છિત થઈને રહ્યા. અને જ્યારે 3જો દિવસ થયો ને મહાપ્રભુજીએ નેત્રો ખોલ્યા, પરમાનંદાસજીને ડર લાગી કે હવે આવું કીર્તન નહીં ગાઉં જેથી મહાપ્રભુજીને ફરી લીલામાં પધારવાની ઈચ્છા થાય. અને આમ વિરહાનંદનું પ્રગટ સ્વરૂપ એ શ્રી વલ્લભ છે. અને એટલા માટે કહ્યું, સૌભાગ્ય છે જીવનું કે ભાગ્ય ન વલ્લભ ભૂતલ આયે. ભૂતલ પર પધાર્યા છે શ્રી મહાપ્રભુજી અને સાક્ષાત વિરહનું દાન કરી રહ્યા છે. કારણ કે આ માર્ગમાં શીતલ ભાવ ઉપયોગમાં નથી આવતો. એમ કહી અને આગળ શ્રી હરિરાય મહાપ્રભુજી 7મા શ્લોકમાં આજ્ઞા કરે છે કે જીવે શું સાધન કરવું જોઈએ. કારણ કે સાધન કરવાનું કહીએ તો ગમે તે સાધન લઈને જીવ બેસી જાય, પણ આપણા માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ કયું સાધન આપ્યું છે એ 7મા શ્લોકમાં હરિરાયજી આજ્ઞા કરતા કહે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે, બીજા કોઈ બહુ શ્લોકો, મંત્રો, પાઠ, સ્તોત્રો ન આવડે તો જીવને આ મહામંત્ર શ્રી મહાપ્રભુજી આપેલો છે. અને એટલા માટે જીવે શું કરવું કે સર્વદા સર્વ ભાવ વડે અષ્ટાક્ષર મહામંત્રનું રટણ કર્યા કરે. કારણ કે હરિરાયજી કહે છે આ મંત્રથી સર્વ સિદ્ધ થઈ જશે. વૈષ્ણવ, આ જે મહામંત્ર તમને મળેલો છે, ઘણી વાર લોકો આવે, કોઈ સારો મંત્ર આપો ને એટલે ઘણાને એમ થાય કે આમ રીટ ને હુટ ને ફૂટ આવતું હોય તો લોકોને લાગે કે આ બહુ પ્રભાવશાળી મંત્ર લાગે. આમ જુદા જુદા સાઉન્ડ આવે ને એટલે એમ લાગે કે આ બહુ અસરકારક. અરે મહાપ્રભુજીએ તસ્માત સર્વાત મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થે વિદ્યે મે મતિ. મહાપ્રભુજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે વૈષ્ણવ તારા માટે આ મહામંત્ર છે. કયો? શ્રી કૃષ્ણ શરણમ મમ. મોટા ભાગે લોકો અષ્ટાક્ષર મંત્ર પણ ખોટો બોલતા હોય છે, ખોટો લખતા હોય છે, ખોટું વાંચતા હોય. ચલો અષ્ટાક્ષર મંત્ર તમને 3 ઓપ્શન આપું, એમાંથી સાચો કયો? શ્રી કૃષ્ણ શરણમ મમ, 2 બિંદી પાછળ આવે. શ્રી કૃષ્ણ શરણમ મમ હલંત્યા યા લીટી આવે મમ. ત્રીજો શ્રી કૃષ્ણ શરણમ મમ એટલે હલંત્ય નીચે રેપકાર. આમાં 3 માંથી સાચો કયો? પહેલો, બીજો કે ત્રીજો? પહેલો ને કે બીજો? પહેલો ને, મમ. 3 ખોટા છે. મને હતું ખોટામાંથી એક તો ગોતી જ લેશો તમે. શ્રી કૃષ્ણ વિસર્ગ આવે, શરણમ મ સાધુ મ મમ મે આવ્યૌ અસ્માકમ ન. અસ્મિની ષષ્ઠી, અસ્મત શબ્દ ષષ્ઠી વિભક્તિ. મારું મ ખાલી મ ને બીજો ખાલી પૂરો મ. ન મમ ન મમા ન મમ. હવે વિચાર કરો, અષ્ટાક્ષરમાં આટલી ભૂલ નીકળે તો કદાચ બ્રહ્મસમન મંત્ર બોલાવું તો શું દશા થાય આપણી? એકવાર એવું કરો, ગામમાં વલ્લભકુલ પધારે, વિનંતી કરો અને અપરસ કરીને બધા એમની સન્મુખ જાઓ અને બ્રહ્મસમન મંત્રનું સ્મરણ કરો. અમને બ્રહ્મસમન મંત્રનું સ્મરણ કરાવો, અમારે શીખવું છે. અને એ રીતે અપરસમાં પ્રભુ સન્મુખ ગદ્ય મંત્ર શીખવું જોઈએ, બોલવું જોઈએ. બ્રહ્મસમન લીધે ઘણા વર્ષો થયા હોય, ઘણી વાર ખોટું બોલતા હોય અને અપરસમાં પ્રભુ આગળ બોલાય એટલે ગમે ત્યાં ચર્ચા ન થાય. એટલે એક વાર એવું ગોઠવું.
કે જેથી ગદ્ય મંત્રનું સ્મરણ કરી શકાય. ગદ્ય મંત્ર જેમ પોએટ્રી અને લિટરેચર હોય ને, પદ્ય અને ગદ્ય ગુજરાતીમાં કહીએ ને તો ગદ્ય મીન્સ લિટરેચર અને મંત્ર એટલે છેલ્લે 5 અક્ષરનો મંત્ર. એમાં 5 જ અક્ષર હોય. હું દાસ છું એ પણ ના આવે. જે આપણે તો 5 અક્ષરનો કહીએ છીએ એટલે કૃષ્ણ હું તમારો છું એ જે સંસ્કૃતમાં બોલીએ એ પંચાક્ષર મંત્ર કહેવાય. તો એ મંત્ર પણ જાણવો જોઈએ. અને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે તો અષ્ટાક્ષર મંત્ર નિરૂપણ નામનો આખો જે ગ્રંથ લખ્યો કે આ એક અષ્ટાક્ષર એટલે 8 અક્ષરનો મંત્ર એટલે અષ્ટાક્ષર કહેવાય. પંચાક્ષર એટલે 5 અક્ષરનો મંત્ર એટલે પંચાક્ષર કહેવાય. અને એટલા માટે અષ્ટાક્ષર મંત્રમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ તો ટીકા લખી છે કે એક એક અક્ષર શું ફળ આપે છે. ચાચા હરિવંશજીને ફલિત હતો ને અષ્ટાક્ષર મંત્ર. 252 ની વાર્તામાં ચાચાજીની વાર્તા આવે. એટલો ફલિત અષ્ટાક્ષર થઈ ગયો કે અષ્ટાક્ષર બોલતા બોલતા જલ ઉપર ચાલવા લાગ્યા. આવ્યા એક ગામથી બીજે ગામ જવાનું હતું. સાથે એક વૈષ્ણવ હતો અને નાવ પણ જતી રહી. છેલ્લી કોઈ છે નહીં. રાત પડવાની તૈયારી છે અને બીજે પાર જવું છે. શું કરવું? ચાચાજીએ પેલા નવા વૈષ્ણવને કહ્યું, એમ કરજે, હું અષ્ટાક્ષર બોલતો બોલતો જલ ઉપર ચાલીશ. હું જ્યાં પગ મૂકું ત્યાં તું પગ મૂકજે. પેલા જે આજ્ઞા કરી ચાચાજી, પેલા વૈષ્ણવ નવો હતો અને એને થયું કે ઠીક છે. અને અષ્ટાક્ષર બોલતા બોલતા ચાચા હરિવંશજી જલ ઉપર ચાલવા લાગ્યા. અને પેલો વૈષ્ણવ જ્યાં ચાચાજી પગ મૂકે ત્યાં પગ મૂકતો મૂકતો એ પણ જલ પર ચાલે. જ્યાં નદીની વચમાં આવ્યા ત્યાં પેલા નવા વૈષ્ણવને વિચાર આવ્યો કે આ મંત્ર તો મને આવડે છે, પછી એ જ્યાં પગ મૂકે ત્યાં મારે મૂકવાની શું જરૂર? જ્યાં વિચાર આવ્યો અને એમ થયું કે એ મૂકે ત્યાં નહીં મૂકે, બીજી જગ્યાએ મૂકીશ. અને જ્યાં બીજે પગ મૂક્યો ત્યાં ડૂબ્યો પાણી. ચાચાજી હાથ પકડીને પાછો ખેંચ્યો. બીજે પાર આવ્યા એટલે પેલા વૈષ્ણવે કહ્યું કે ચાચાજી, જે મંત્ર તમે બોલો છો એ મંત્ર હું બોલું છું, પછી તમે ચાલો છો ને હું કેમ ડૂબી જાઉં છું? આવો ભેદ કેમ? ત્યારે ચાચાજીએ કહ્યું કે હમારી સુન લી હૈ, તુમારી અબ સુનેંગે. અમારને તો મંત્ર સિદ્ધ થઈ ગયો છે, અમારું તો ઠાકોરજી સાંભળી લીધું છે, તારું પણ હવે સાંભળ. એક એક અક્ષર પર આખી ટીકા લખી. શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભ. શ્રી શબ્દ બોલવાથી શું મળે? સૌભાગ્ય રાજવલ્લભ. શ્રી સૌભાગ્યમ રાજવલ્લભ, સૌભાગ્યની પ્રાપ્તિ થાય. શ્રી બોલવા. કૃ શોષયેત પાપમ. કૃ બોલવાથી, જો કૃષ્ણ બોલતા પણ આપણને આવડવું જોઈએ. ઘણા ક્રી બોલે, ઘણા કૃ બોલે. કૃષ્ણ ઋષિર્ષાણામ મૂર્ધા. ઉચ્ચારણ સ્થાન સંસ્કૃતમાં શીખવાડવામાં આવે. અકુહ વિસર્જનીયાનામ કંઠ, ઈચુ યશાનામ તાલુ. આમ ઋષિર્ષાણામ મૂર્ધા, મૂર્ધન્ય છે. અને કૃષ્ણ એટલે કૃ શોષયેત પાપમ. કૃ શબ્દ બોલો એટલે સમસ્ત પાપોનું શોષણ થઈ જાય. શ્ર શબ્દ બોલવાથી આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણે તાપો દૂર ઠાકોરજી કરી. શ્રી કૃષ્ણ શ બોલવાથી જન્મ મરણનો દુઃખ દૂર થાય. શ ર બોલવાથી જ્ઞાન આવે. ણ બોલવાથી પ્રભુમાં દ્રઢ ભક્તિ થાય. મ બોલવાથી કૃષ્ણનો ઉપદેશ આપનાર ગુરુમાં પરમ પ્રીતિ થાય. અને છેલ્લો મ બોલવાથી ભગવાનમાં સાયુજ્યની પ્રાપ્તિ થાય. આમ શ્રી કૃષ્ણ શરણમ મમ એક અષ્ટાક્ષર મંત્ર, એ મહામંત્ર આપણે ત્યાં કહ્યું. એમ કહેવાય એની આખી આદિદૈવિક ભાવના વિચારી છે કે આ મંત્રનું પ્રાગટ્ય એ અષ્ટાક્ષર કે પંચાક્ષર એ લીલામાં થયું છે. એવો પ્રસંગ આવે છે કે એકવાર સ્વામીજી નિકુંજમાં પધાર્યા અને નિકુંજની કંદરામાં ઠાકોરજી એક ગહન કંદરામાં શ્રી પ્રભુ રાધા 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 નામનું ઉચ્ચારણ કરી રહ્યા.